નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલના નર્સ શારદાબેન ઝાલિયા મેડમ સત્તાના નશામાં ભાન ભૂલી દર્દીઓ તેમજ સગાઓ સાથે ગેરવર્તન કરતા હોવાનું સામે આવ્યું। દેવગઢ બારિયા હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ શારદાબેન ઝાલિયા મેડમ અને તેમના પુત્રી પણ સાથે રહી તેમના દ્વારા દર્દીઓના સગાઓને ઓળખી દવા સારવાર કરવામાં આવતી હોય છે, ત્યારે હોસ્પિટલમાં નર્સ શારદાબેન મેડમની મનમાની કેમ? અને અમુક ગરીબ દર્દીઓને ટીબીના રૂમમાં ખાટલો આપવામાં આવે છે અને જે રૂમમાં પખાંગની પણ સુવિધા નથી, જે પખાંગ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, તેવા રૂમમાં દાખલ કરી હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે। દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલમાં ગુજરાત સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે અને દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને પીવાના પાણીનું ફ્રીજ તો મૂકવામાં આવ્યું છે, પરંતુ સરકારી હોસ્પિટલના સત્તાધીશોની નબળી કામગીરીના કારણે તે ફ્રીજ શોભના ગાંઠિયા સમાન ઊભું રાખવામાં આવ્યું છે અને પીવાના પાણીના કુલરોમાં પાણી પૂરું થઈ જતા બહારથી વેચાતું લાવી પાણી પીવા મજબૂર બન્યા છે। સાથે સંડાસ બાથરૂમમાં ગંદકી અને જાજરામાં પાણીના નળ બંધ હાલમાં પડેલ છે, તો ગરીબ પ્રજાની ચિંતા કોણ કરશે? જેવા અનેક સવાલો અને આ નર્સ શારદાબેન ઝાલિયા મેડમ સત્તાના નશામાં દર્દીઓ તેમજ દર્દીઓના સગાઓને જેમ ફાવે તેમ બોલતા હોય છે અને તેમને કંઈ પણ કહેવા જતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી હોસ્પિટલ ખાતે પોલીસ બોલાવી ગરીબ પ્રજાનો અવાજ દબાવવામાં આવે છે। આવી સત્તા કોને આપી? કે પછી કોઈ મોટા નેતાના આશીર્વાદ? તેવા અનેક સવાલોની સાથે ભારે ચર્ચાઓ આવા નર્સને તાત્કાલિક સત્તા પરથી દૂર કરવા જોઈએ, કારણ કે ગરીબોના દુઃખ કરતાં વધારાના દુઃખને દૂર કરવું જોઈએ તેવું ગરીબ જનતા ઈચ્છી રહી છે, તો તંત્ર આવા સ્ટાફ ઉપર કેટલું ઝડપી કાર્યવાહી કરે તે જોવું રહ્યું। દેવગઢ બારિયા નગર પંચમહાલનું પેરેસ ગણાતું નગર છે અને મંત્રી બચુભાઈ ખાબડનાઓનો મતવિસ્તાર છે। મંત્રીના વિસ્તારની હોસ્પિટલમાં ડોક્ટરોની પણ કમી હોય, જેના કારણે દર્દીઓને ભારે સામનો કરવો પડે છે। આવો ચાલતો કથળેલો અને આંધળા વહીવટ કરવાની સત્તા કોને આપી તે તો તપાસ કરવાથી જ બહાર આવે તેમ છે। રિપોર્ટર હિરસાદ એમ સલાટ, દેવગઢ બારિયા। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।